આપણે જવું છે બહાર, રીખું આમાંથી અડધું મને આપી દો ને અડધું ઠાકોરજી માટે, એ અર્ધભુક્ત. પ્રભુને કોઈ વસ્તુ અર્ધભુક્ત ધરાય નહીં. બોલો વલ્લભાધીશ આદેશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે અર્જુનની સ્થિતિનું વિવરણ કરીએ છીએ. કિમિભમ સ્વીત્કૃતો વેતિ દેવદેવન વેદમ્ય સર્વતોમુખાપી તેજ પરદારુણમ. અર્થ, હે દેવાધિદેવ, ચારે તરફથી મારા તરફ ધસી આવતું આ ઉગ્ર તેજ શું છે અને ક્યાંથી આવે તે જાણતો નથી. ઓલું બ્રહ્માસ્ત્ર અસ્વસ્થમાં છોડ્યું છે. એટલે ઠાકોરજીને દ્વારકાધીશને અર્જુન પૂછે છે કે મારા તરફ ધસી આવતું આ તેજ શું છે? સુબોધિની, આ તેજ અહીં અત્યારે અચાનક પ્રગટ થયું છે. તે શું છે તે કહો. તે સર્વ દિશાઓમાંથી, 10 દિશાઓમાંથી મારી તરફ આવી રહ્યું છે. એટલે ક્યાંથી આવે છે અને એને મૂળ ક્યાં છે એ જણાતું નથી. જો કે આ આપણી અવતાર દશા છે, પણ આપણાથી કંઈ અજાણ્યું નથી. કારણ કે આપનો અવતાર દેવોનું કાર્ય સાધવા માટે થયો છે. તે બતાવવા દેવ પદ મૂક્યું છે. જો ભગવાન કહે છે કે જેવી રીતે હું દેવતાનું કાર્ય પ્રગટ થયો છું, તેમ તું પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા મારા અંશરૂપ પ્રગટ થયો છે, માટે તું પણ જાણતો હોવો જોઈએ. અર્જુનને કહે છે હું દેવતાઓનું કાર્ય પ્રગટ કરવા, બરાબર, તો તું એ સિદ્ધ કરવા મારો અંશ છો, તો તને ખબર હોવું જોઈએ. કારણ કે બ્રહ્માસ્ત્રને તું જાણે છે, કેમ છોડવું ને કેમ વાળવું બધું તને આવડે છે. ત્યાં કહે છે આપ બ્રહ્મ છો, હું બ્રહ્મ, હું આપનો અંશ છું, પણ હું બ્રહ્મ નથી. ઓલા ગુરુએ કીધું જાય યમુના જળની અંજલિ લઈ આવ, લઈ આવ્યા. હા લ્યો ગુરુદેવ અંજલિ યમુના જળની જળ. એ કે ના, આમાં નાવ તરે છે, આમાં મગર છે, આમાં માછલા છે. ઓલા પાછી અંદર અંજલિ પધરાવી. એ કે હવે બરાબર, તો આપણે પ્રભુનો અંશ છીએ, પણ આપણે બ્રહ્મ નથી. એને યમુના જળ કહેવાય, પણ એની અંદર માછલાય ન તરે, મગરે ન હોય, એને નાવે ન હાલે. એટલે કે છે હું તમારો અંશ છું, પણ હું બ્રહ્મ નથી. માટે ત્યાં કહે છે આપ બ્રહ્મ છો, હું બ્રહ્મ નથી, તેથી હું જાણતો નથી. લૌકિક બુદ્ધિથી પણ આ તેજનું મૂળ જાણી શકાય એમ નથી. કારણ કે આ તેજ સર્વ તખમુખો વ્યાપી બધી દિશાઓમાંથી આવે છે અને પરમ દારૂણ એટલે કે સૂર્યાદેશના તેજથી પણ ઉગ્ર છે. બ્રહ્માસ્ત્ર તો ઉગ્ર જ હોય ને. અર્જુનનું અજ્ઞાન 2 પ્રકારનું છે. એક તો તેજના સ્વરૂપનું, બીજું એના કાર્યનું. તેજ ચારે બાજુથી દાહ કરતું આવે છે, એટલે એનું કાર્ય તો સમજી શકાય, પણ એનું સ્વરૂપ જાણી શકાતું નથી. તેથી આપ મને કહો. અર્જુન કહે છે દ્વારકાધીશ. શ્રી ભગવાન ઉવાચ વેત્તત્વમ દ્રોણપુત્રસ્ય બ્રાહ્યમસ્ત્રમ પ્રદર્શિતમ નૈવા અસો વેદ સંહારમ પ્રાણકુચ્છ ઉપસ્થિતે નહિ અસ્ય અન્યતમમ કિંચિદ્વસ્ત પ્રત્યવકર્ષણમ જહિ અસ્ત્ર તેજ ઉન્નદ્વમસ્ત્રગ્નો
હયસ્ત્ર તેજસા. અર્થ, શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, આ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. તેને પાછું વાળવાની વિદ્યા, છોડવાની વિદ્યા જાણે છે, પાછું વાળવાની જાણતો નથી. પણ પ્રાણનું સંકટ આવવાથી એણે આ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. આનો પ્રતિકાર બીજા કોઈ અસ્ત્રથી થઈ શકતો. આપણે ન કીધું હવે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, ઘરમાં ઝઘડો થાય સામાન્ય બધાને, એટલે છોકરાઓ શું કહે, તો અમે જુદા થઈ જઈએ. આ બ્રહ્માસ્ત્ર છે એમનું, કાંઈ વાંધો નહીં. જેને છોકરા નથી હોતા એનું ધ્યાન ઠાકોરજી રાખે છે ને, અમારોય રાખશે, ચિંતા કરવાની જરૂર નથી. તમે ભેગા રહ્યો તો જ અમે જીવીએ એવું નથી. તમારું બ્રહ્માસ્ત્ર તમારી પાસે રાખો. તો આપણે ઘણા ઓલામાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. તું અસ્ત્ર વિદ્યાનો જાણકાર છે, માટે એની સામે બ્રહ્માસ્ત્ર ફેંકી તેના જ તેજ વડે આગળ વધતા બ્રહ્માસ્ત્રનો નાશ કર. અર્જુન એક જ એવો હતો જેને બ્રહ્માસ્ત્ર છોડતાય આવડતું હતું અને પાછું વળતા. દ્રોણનો પુત્ર અશ્વસ્થામા હોવા છતાંય દ્રોણે એને પાછું વળવાની વિદ્યા નહોતી શીખવાડી. સુબોધિની સ્તુતિ કર્યા પછી અર્જુને ભગવાનને વિનંતી કરી કે મારી ચારે બાજુ ધસી આવતું આ તેજ શું છે હું જાણતો નથી, માટે મને કહો. ત્યારે ભગવાન કહે છે, વેત્તત્વમ, તું આને જાણે છે, કારણ કે ગુરુપુત્ર હોવાથી દ્રોણાચાર્ય તારી સામે જ આને બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવાડી હતી. તું જાણે છે આ એ જ બ્રહ્માસ્ત્ર છે, એમ તું જાણ. અર્જુન કદાચ કહે કે મેં બ્રહ્માસ્ત્ર ઘણા જોયેલા છે, તેમજ એનો ઉપયોગ પણ કર્યો છે, પણ કોઈ દિવસ આવું બ્રહ્માસ્ત્ર જોયું નથી. ત્યાં કહે છે, નૈવાસો વેદ સંહાર, અશ્વસ્થામાનો ઉપસંહાર કરવાનું જાણતો નથી, એટલે કે પાછું વાળવાનું જાણતો નથી, એટલે કે એને પાછા વાળવાની વિદ્યા જાણતો નથી. એટલે આ તે ચારે તરફથી તારા મુખ તરફ આવે. જો એને પાછા વાળવાનું જ્ઞાન ન હતું તો શા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો? ત્યાં કહે છે, પ્રાણ કૃચ્છ ઉપસ્થિતે, પ્રાણ પર સંકટ આવ્યું એટલે લાંબો વિચાર કર્યા વિના એણે પ્રાણ બચાવવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. માણસ પ્રાણ કંઠે આવી જાય ને પછી જીવવા માટે ગમે ઈ કરે, પછી બીજો વિચાર જ ન કરે. એટલે અશ્વસ્થામાને આવડતું નહોતું, કાંઈ વાંધો નહીં, દુનિયાને જે થવું હોય થાય, મારો પ્રાણ તો બચી જશે. અર્જુન કહે છે, તહિમ કેમ કર્તવ્યમ, તો પછી હવે મારે શું કરવું જોઈએ? ત્યાં કહે છે, આના પ્રતિકારનો બીજો કોઈ ઉપાય નથી. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો હોય ત્યારે એની સામે બ્રહ્માસ્ત્ર જ નાખવું જોઈએ. બીજું કોઈ અસ્ત્ર એનો પ્રતિકાર કરી શકે એમ નથી. તું આ વિદ્યાનો જાણકાર છે, માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી આ વધી રહેલા બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કર. તું જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીશ એનું તેજ પણ આના તેજ જેવું હશે, તેથી એ બ્રહ્માસ્ત્રનો પ્રતિકાર કરી શકશે. ઠાકોરજી કહે છે, બોલો વલ્લભાર્થી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडे पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના તેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में जा सोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી